used in physics. સર ઇંગ્લિશમાં લખેલું છે એટલે ઇંગ્લિશમાં ભણાવવાના કે ના બેટા ગુજરાતી તમારા માટે જ છે સ્પેશિયલ આજનો લેક્ચર ઓનલી ફોર ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ. ઓકે ચાલો જુઓ બેઝિક મેથ્સ યુઝડ ઇન ફિઝિક્સ એમાં છે આપણી પાસે ટ્રિગોનોમેટ્રી જેને તમે કહો છો ત્રિકોણમિતિ. શું કહો છો બેટા? ત્રિકોણમિતિ. ઓકે જો અહીંયા આનો મિનિંગ શું થાય તે ડિટેલમાં સમજીએ. ટ્રિગોનોમેટ્રી આ એક ગ્રીક વર્ડ છે, આની અંદર બે વર્ડ છુપાયેલા છે. એક છે ટ્રિગ્નોન અને બીજું છે મેટ્રોન. બીજું શું છે બેટા? મેટ્રોન. ટ્રિગ્નોન એટલે ત્રિકોણ અને મેટ્રોન એટલે મેઝરમેન્ટ માપન. ત્રિકોણનું માપન જે આપણે કરીએ છીએ એને આપણે કહીએ છીએ ટ્રિગોનોમેટ્રી. બરાબર. તો ટ્રિગોનોમેટ્રી સમજતા પહેલા બેટા ડિટેલમાં આપણે સમજ પડવી જોઈએ. તો એનો પહેલો કન્સેપ્ટ સ્ટાર્ટ થાય છે બેટા એંગલથી. ક્યાંથી સ્ટાર્ટ થાય છે બેટા? એંગલ જેને આપણે કહીએ છીએ ખૂણો. ક્યાંથી સ્ટાર્ટ થાય છે બેટા? એંગલ જેને આપણે શું કહીએ છીએ? ખૂણો કહીએ છીએ. ઇઝ ઇટ ક્લિયર? ચાલો જુઓ સમજીએ આપણે. ઓકે ચાલો જો અહીંયા ખૂણો કોને કહેવાય તે સમજો. ધારો કે આ એક ફિક્સ બિંદુ છે O. આ બિંદુ હલી શકશે નહીં, આ ફિક્સ છે, આનું સ્થાન આનું ફિક્સ છે. ઓકે અને અહીંયા કોઈ એક વ્યક્તિ છે. બરાબર. કોઈ એક વ્યક્તિ તમે છો એવું સમજો, પણ તમને દોરીથી બાંધેલા છે. આ ફિક્સ છે, આ તમને અહીંયા બાંધી દીધા, આ દોરી છે અને આ તમે છો. ઇઝ ઇટ ક્લિયર? હવે તમે એમ કહો છો કે ભાઈ મારે ફરવા જવું છે, પણ તમે ફરવા જવો સપોઝ તમે એમ કહો છો કે મારી ફ્રેન્ડ અહીંયા છે, મારી ફ્રેન્ડને મળવા જવું છે, પણ તમે અહીંયાથી અહીંયા નહીં જઈ શકો કારણ કે તમને દોરીથી બાંધેલા છે. તમે આવી રીતના આમ ફરી શકો છો. ઇઝ ઇટ ક્લિયર? પણ તમે અહીંયાથી અહીંયા જઈ શકશો નહીં. તો સમજો અહીંયા ધારો કે શરૂઆતની પોઝિશન તમારી આ હતી, અહીંયા હતા, તમે અહીંયાથી ફર્યા અને અહીંયા સુધી પહોંચ્યા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજો ફરી પાછું એકવાર. તમારી પોઝિશન આ હતી, તમે અહીંયા ફિક્સ છો, તમે અહીંયાથી ફર્યા, અહીંયાથી જર્ની સ્ટાર્ટ કરી, ક્યાં પહોંચ્યા બેટા? અહીંયા સુધી પહોંચ્યા. તો આને ફરી પાછું જોઈન્ટ કરો. બરાબર. તો તમે જો આ દિશામાં ચાલો છો ને, આને આપણે કહીએ છીએ થીટા, અને આ થીટા એ આપણો શું બનશે બેટા? ખૂણો બનશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સર મારે આ દિશામાં નથી ચાલવું, મારે આ દિશામાં ચાલવું છે. તો કંઈ વાંધો નહીં બેટા, તું આ દિશામાં ચાલ લે. ઇઝ ઇટ ક્લિયર? ફરી પાછું આને જોઈન્ટ કરો. તો તમે જો આ દિશામાં ચાલો છો તો આ બન્યો થીટા, આને પણ આપણે શું કહીએ છીએ બેટા? ખૂણો કહીએ છીએ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે બેટા મેથેમેટિક્સ એવું કહે છે કે જો તમે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલો ને, એટલે કે જો તમે આ દિશામાં ચાલો છો તો તમારો ખૂણો ધન બનશે. તો તમારો ખૂણો શું બનશે? ધન. અને જો તમે આ દિશામાં ચાલો છો ને બેટા તો તમારો ખૂણો શું બનશે બેટા? ઋણ બનશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સર એટલે તમે એવું કહેવા માંગો છો કે ધારો કે હું અહીંયાથી અહીંયા સુધી ચાલ્યો એટલે આ ખૂણો બન્યો 90 ડિગ્રી. તો સર આ ખૂણો થીટા બરાબર ધન 90 ડિગ્રી બન્યો? હા બેટા હું એવું કહેવા માંગુ છું કે તું અહીંયાથી અહીંયા સુધી ચાલે તો આ તારો થીટા ખૂણો બનશે ધન 90 ડિગ્રી. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો સર હવે હું તમને એક જવાબ આપું. તો સર હું અહીંયાથી અહીંયા સુધી ચાલું તો આ પણ 90 ડિગ્રી બન્યો. તો સર આને 90 કહેવાય? ના. ખૂણો કેવો બને? ઋણ. એટલે બેટા આ તારો ખૂણો કેટલો બનશે બેટા? -90 ડિગ્રી. બોલ સમજમાં આવે છે કે નથી આવતું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે તો બોલ યસ સર નીચે ફટાફટ. જલ્દી બેટા ફાસ્ટ. ઓકે તો આ યાદ રાખજો, આ આપણી ડેફિનેશન હતી ખૂણાની. ખૂણાને આવી રીતના દર્શાવી શકાય. ઓકે ચાલો આગળ વધીએ. હા સર આગળ વધો. જુઓ અહીંયા ખૂણાની માપનની 3 રીત છે. ખૂણાની માપનની કઈ રીત છે બેટા? 3 રીત. એમાં પહેલી રીત છે અંશ માપ, જે તમે ધોરણ 10માં ભણી ગયા. બીજી રીત છે રેડિયન. બીજી રીત કઈ છે? રેડિયન. આ તમારા માટે નવી છે. અને ત્રીજી રીત છે ગ્રેડ સિસ્ટમ. કઈ સિસ્ટમ બેટા? ગ્રેડ સિસ્ટમ. આ આપણે સિલેબસમાં ફિઝિક્સમાં નથી ભણતા. ઓકે આપણે આ બે વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે, અંશ માપ અને રેડિયન. વેરી મોસ્ટ આઈએમપી. શું ચર્ચા કરવાની છે બેટા આપણે? અંશ માપ અને રેડિયન. આ બે વિશે આપણે ચર્ચા કરવાની છે. અત્યાર સુધી તમને બધા ખૂણા તમે શેમાં મેજર કરતા હતા બેટા? અંશ માપમાં. 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી, 90 ડિગ્રી, આવી રીતના લખતા હતા કે નહીં? હવે આપણે ચર્ચા શામાં કરીશું બેટા? રેડિયનમાં. સર આ
રેડિયન તો નવો શબ્દ છે. હા બેટા, તમારા માટે રેડિયન એ નવો શબ્દ હશે. રેડિયનનો મિનિંગ શું થાય? તો રેડિયન પણ બેટા ખૂણા માપવાનો એક એકમ જ છે. કેમ? લંબાઈના એકમ ઘણા બધા આવે, મીટર આવે, કિલોમીટર આવે, સેન્ટીમીટર આવે, મિલીમીટર આવે. તો એવી રીતના ખૂણા માપવાના પણ ઘણા બધા એકમો છે. આપણે ખૂણો અત્યાર સુધી શામાં મેઝર કરતા હતા બેટા? અંશ માપમાં. હવે શામાં કરીશું? આપણે રેડિયનમાં મેઝર કરીશું. ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે, ચાલ તો જોઈએ આપણે. ચાલ, સરસ મજાનો ટોપિક છે, ધ્યાનથી સમજજો, મજા આવે એવો ટોપિક છે. ચાલો જુઓ અહીંયા. ધારો કે સર તમે કંઈક નવીન ખેલ કરવા જઈ રહ્યા છો. હા બેટા, જો તો ખરી તું, તને મજા આવશે. ઓકે, ચાલ. આ શું ડ્રો કર્યું બેટા? સર વર્તુળ જેવું દેખાય છે. ઓકે, શું ડ્રો કર્યું આપણે? આ વર્તુળ ડ્રો કર્યું. ઇઝ ઇટ ક્લિયર? બોલ, આ વર્તુળ છે. આ વર્તુળનું કેન્દ્ર એને આપણે કહીએ ઉગમ બિંદુ 0,0. શું કહીએ છીએ આપણે આને? 0,0. ધ્યાનથી સમજજો, ડિટેલમાં સમજજો, મજા આવશે. ઓકે, આને કહેવાય વર્તુળની ત્રિજ્યા. સર આને ત્રિજ્યા કહેવાય તો આને પણ ત્રિજ્યા કહેવાય? કહેવાય, મેં ક્યાં ના પાડી. આને પણ ત્રિજ્યા કહેવાય ને આને પણ ત્રિજ્યા કહેવાય. ધેટ્સ ઇટ. બોલ, આને આપણે કહીએ છીએ વર્તુળની ત્રિજ્યા આર. ધ્યાનથી સમજજો. હવે હું શું કરું છું બેટા? ધ્યાનથી સમજજો. હવે હું શું કરું છું તે ધારો કે મેં લીધી એક દોરી. શું લીધું મેં? એક દોરી. એક દોરીનો એક છેડો અહીંયા મૂક્યો. દોરી, સ્ટ્રિંગ, બરાબર? દોરી તમારી પાસે હશે. દોરીનો એક છેડો અહીંયા મૂકો. એ દોરીને તમે અહીંયા સુધી લંબાવો. સર તમે એવું કહેવા માંગો છો કે દોરીનું માપ ત્રિજ્યા જેટલું લો? હા, એવું કહેવા માંગુ છું. એટલે કે ત્રિજ્યા જેટલા માપની એક દોરી લઈ લો. કેટલા માપની બેટા? ત્રિજ્યા જેટલા માપની એક દોરી લઈ લો. ચલો, આ ત્રિજ્યા જેટલા માપની એક દોરી લઈ લીધી. બોલ, ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે? હવે જેટલું ત્રિજ્યાનું માપનું દોરીને હવે ઉચકી લો. હવે દોરીને આ વર્તુળ ઉપર પાથરવાનું સ્ટાર્ટ કરો. ક્યાં પાથરવાનું સ્ટાર્ટ કરો બેટા? વર્તુળ પર. જો દોરીનો એક છેડો અહીંયા રાખ્યો, દોરીને વર્તુળ ઉપર પાથરવાનું હું સ્ટાર્ટ કરું છું. દોરી અહીંયા આવીને પતી ગઈ. અરે સમજમાં આવે છે? શું કર્યું મેં? એક દોરી લીધી, દોરીનું માપ ત્રિજ્યા જેટલું લીધું. એ દોરીને મેં ક્યાં પાથરી? વર્તુળ ઉપર પાથરી તો દોરી અહીંયા પતી ગઈ. દોરીના આ છેડાને ફરી પાછું અહીંયા ઉગમ બિંદુ સાથે જોઈન્ટ કરી લો. સર આ તો તમે જે આ ભણાવ્યું એ જ આવ્યું. હું ક્યાં કહું છું કંઈ નવીન આવ્યું? તો આ જે ખૂણો બન્યો ને બેટા થીટા, બરાબર? આ ખૂણો બન્યો થીટા. આ ત્રિજ્યા જેટલા માપનું આ અંતર કાપ્યું. આને કહેવાય ચાપ. આને શું કહેવાય? ચાપ. આ જે ચાપ છે કેટલા માપની લેવાની? ત્રિજ્યા જેટલા માપની લેવાની. તો આ જે ખૂણો બને ને બેટા, એની વ્યાખ્યા બને. સર શું વ્યાખ્યા બને? કે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. વેરી વેરી મોસ્ટ આઈએમપી ડેફિનેશન બેટા યાદ રાખજો. થીટા ઇઝ ઇક્વલ ટુ L/R. L એટલે ચાપ, R એટલે ત્રિજ્યા. બોલ, સમજમાં આવ્યું કે ના આવ્યું? ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર ફટાફટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર ફટાફટ બેટા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, આને આપણે શું કહીએ છીએ બેટા? ચાપ કહીએ છીએ, બરાબર? આને આપણે કહીએ છીએ ખૂણો. હવે સમજ અહીંયા મારી વાત. આ વ્યાખ્યાનો ઉપયોગ કરીને તમે જે ખૂણો શોધો છો, આ ખૂણાનું માપ હંમેશા રેડિયનમાં હશે. અને મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ કરીને લખી નાખજો. આ જે ખૂણો તમે મેઝરમેન્ટ કરો છો એનું માપ હંમેશા શામાં હશે બેટા? રેડિયનમાં હશે. શામાં હશે બેટા? એનું માપ હંમેશા રેડિયનમાં હશે. વેરી વેરી મોસ્ટ આઈએમપી ડેફિનેશન ધ્યાનમાં રાખજો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ચાલ આગળ વધીએ કે? હા જી સર, ચલો આગળ વધો. હવે હું શું કરું છું? ધ્યાનથી સમજ. બોલ, મેં શું કર્યું? ત્રિજ્યા જેટલું માપ લીધું, એ ત્રિજ્યાને આની ઉપર પાથરી દીધી, તો મને મળ્યો ખૂણો થીટા. થીટાનું સૂત્ર મળ્યું L/R. સમજ હવે હું શું કરું છું? તે સમજ. ધારો કે હું ત્રિજ્યા લઈ લઉં છું 1 એકમ. કેટલી એકમ લીધી? 1 એકમ. બોલ, ત્રિજ્યા 1 એકમ તો સીધી વાત છે. ચાપ પણ કેટલો થવાનો તારો બેટા? સર 1 એકમ જ થવાનો ને. ઇઝ ઇટ ક્લિયર? અરે સીધી વાત છે. જેટલી ત્રિજ્યા એટલો જ આપણે એને પાથરવાનું છે ત્યાં. તો ત્રિજ્યા 1 એકમ તો ચાપ પણ કેટલા એકમ થશે? 1 એકમ. ઓકે, તો મૂક અહીંયા. ચાપ 1 એકમ, ત્રિજ્યા 1 એકમ, તો 1/1 ખૂણો કેટલો મળ્યો? 1 રેડિયન. બોલ, તો આ પણ 1 હશે, તો તને ખૂણો મળશે 1 રેડિયન. વેરી વેરી મોસ્ટ આઈએમપી.
આ 1 રેડિયન આપણે મળ્યું. કેટલા રેડિયન મળ્યું? 1 રેડિયન. 1 રેડિયન એ આવી રીતના પણ લખી શકો, 1c આવી રીતના પણ લખી શકો, અથવા 1r આવી રીતના પણ લખી શકો. રેડિયનને લખવાની 3 મેથડ. આવી રીતે પણ લખી શકો, આવી રીતે પણ લખી શકો, આવી રીતે પણ લખી શકો. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% શ્યોર? ઓકે, ચાલ. હવે હું શું કરું છું સમજ. મારે તો કોની કોની વચ્ચેનો સંબંધ જોઈએ છે બેટા? મારે સંબંધ જોઈએ છે અંશમાપ અને રેડિયન વચ્ચેનો સંબંધ જોઈએ છે. કેમ આપણે આવું લખતા હતા, યાદ હોય તો તને, કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આ પણ લંબાઈનો એકમ છે ને આ પણ લંબાઈનો એકમ છે. તો આ બે વચ્ચે એક સંબંધ મેળવ્યો કે 1 અને 100 એકમમાં આવે છે. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો એવી રીતના મારે અંશમાપ અને રેડિયન વચ્ચેનો સંબંધ મેળવવો છે. બરાબર, કે અંશમાપ બરાબર કેટલા રેડિયન થાય. ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો, અંશમાપ અને રેડિયન વચ્ચેનો સંબંધ મેળવવા માટે આપણે શું કરીએ છીએ ધ્યાનથી સમજજે. ઓકે, બોલ, તને અંશમાપમાં ખબર છે કે સર હું અહીંયા હોઉં તો 0 ડિગ્રી થાય, અહીંયાથી તમે અહીંયા પહોંચો એટલે 90 ડિગ્રી થાય, અહીંયાથી અહીંયા પહોંચો એટલે 180 ડિગ્રી થાય, અહીંયાથી અહીંયા પહોંચો એટલે 270 ડિગ્રી થાય, અહીંયાથી અહીંયા પહોંચો એટલે 360 ડિગ્રી થાય. ભાઈ, આ કોઈને ન ખબર હોય એવું હોય તો કહેજો સર મને આ ખબર નથી, કમેન્ટમાં લખજો. આ તમને ખબર છે આવી રીતના 0, અહીંયાથી અહીંયા ફરો એટલે આ 90 ડિગ્રી, 90માં બીજા 90 ફરો એટલે 180, બીજા 90 ફરો એટલે 270 અને બીજા 90 ફરો એટલે 360 થાય. આ ખબર છે તમને લોકોને બચ્ચાઓ? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ઓકે, ચાલો. તો જુઓ અહીંયા હવે આપણે શું કરીએ છીએ સમજો. આ એક એકમ માપ સમજો. અહીંયા આ ખૂણો કેટલાનો બન્યો? 1 રેડિયનનો બન્યો. ફરી પાછો હું શું કરું છું જો સમજ, આ જ પ્રોસેસ રિપીટ કરું છું. આર ત્રિજ્યાનું માપ લીધું, એક દોરી લીધી, એ દોરીને ફરી પાછો અહીંયાથી પાથરવાનું સ્ટાર્ટ કરો. તો અહીંયાથી આપણે ફેલાવીશું તો દોરી અહીંયા સુધી આવે છે એવું સમજ. અને ફરી પાછું ઉગમ બિંદુ સાથે જોઈન્ટ કરો. આ જે ખૂણો બને છે થીટા, એને આપણે શું નામ આપ્યું બેટા? 1 રેડિયન. ફરી પાછી દોરી લઈ લો, ફરી પાછો એને પાથરવાનું સ્ટાર્ટ કરો. દોરી અહીંયા આવીને પહોંચી ગઈ. બરાબર, તો અહીંયા થીટા જે બને છે કેટલો બન્યો બેટા? 1 રેડિયન બન્યો. ઓકે, ફરી પાછી દોરી લો, ફરી પાછું અહીંયા આવીને સ્ટાર્ટ કરો તો દોરી ફરી પાછી અહીંયા પતી ગઈ. બોલા કેટલા રેડિયન બન્યું? 1 રેડિયન. સર આવી રીતના કર્યા કરશો તો આ તો ચાલ્યા જ કરવાનું. સમજ, આપણે કેમ અહીંયા 1 મીટર જ સ્ટાન્ડર્ડ લીધું? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એટલે કે મીટરમાં મેં સ્ટાન્ડર્ડ કોને લીધું? 1 ને. તો અહીંયા અંશમાપમાં આપણે સ્ટાન્ડર્ડ લઈએ છીએ 180 ડિગ્રીને. કોને સ્ટાન્ડર્ડ લઈએ છીએ? 180 ડિગ્રી. કે 180 અંશમાપ બરાબર ખાલી જગ્યા રેડિયન થાય છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલ. તો સર આપણે તો અહીંયાથી ઘણા બધા આગળ નીકળી ગયા અને 180 અંશમાપ તો અહીંયા પતી ગયું. મારે અહીંયાથી અહીંયા સુધી રેડિયનમાં કેટલું માપ થાય છે એ મેઝર કરવાનું હતું, પણ આ તો ઘણો બધો આગળ નીકળી ગયો સર. કંઈ વાંધો નહીં બેટા. જો અહીંયાથી અહીંયા 1 રેડિયન, અહીંયાથી અહીંયા 2 રેડિયન, અહીંયાથી અહીંયા 3 રેડિયન. એટલે આટલું માપ તો તને ખબર છે કે આ 3 રેડિયન છે. કેટલું છે બેટા? 3 રેડિયન. હવે ખાલી આટલાનો જ લોચો છે ને, આ લોચો આપણે સોલ્વ કરી નાખીએ. કોઈ મેથેમેટિશિયને આ લોચો સોલ્વ કર્યો. કેવી રીતના સોલ્વ કર્યો? એને એમ કીધું કે જો અહીંયાથી અહીંયા સુધી ખૂણાનું માપ 1 રેડિયન હોય તો અહીંયાથી અહીંયા સુધીના ખૂણાનું માપ 0.141569887. બહુ જ લાંબો પાર્ટ, આટલો સૂક્ષ્મ પાર્ટ આવતો હતો. કેટલો પાર્ટ? ખાલી આટલો પાર્ટ. અરે સીધી વાત છે બેટા, આ એક ડેરી મિલ્ક છે, ડેરી મિલ્ક છે. આ આખો તમારો એક પાર્ટ છે એવું સમજો. તમે આટલો પાર્ટ કટ કર્યો, આટલો પાર્ટ તમે ડેરી મિલ્કનો કટ કર્યો, એટલે આટલો પાર્ટ તમારે મેઝર કરવાનો છે કેટલો છે તે. આ ફૂલ પાર્ટ, તો આટલો પાર્ટ તમે મેઝર કર્યો કે આ પાર્ટ છે 0.14 સમથિંગ જે આવે તે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો આટલો પાર્ટ જે મળ્યો એ તમને કેટલો મળ્યો બેટા? 0.141569887 અપ ટુ સન. બહુ જ લાંબી સંખ્યા આપણે મળી. તો મને એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે 180 ડિગ્રીમાં જ્યાં અંશમાપ પૂરું થાય છે ત્યાં રેડિયનમાં માપ આવે છે 1 વત્તા 1 વત્તા 1 વત્તા 0.14156. એટલે કે મારો આન્સર આવશે 3.141569887 ડેશ ડેશ ડેશ. એટલે મને એક સંબંધ મળી ગયો. સર આ તમે કયો સંબંધ પ્રૂવ કરાવો છો સર? આટલો લાંબો. ઇમ્પોર્ટન્ટ છે બેટા, સમજ કે 180 ડિગ્રી બરાબર આ કિંમત મને યાદ રાખવી બહુ ડિફિકલ્ટ પડી જતી હતી, એટલે મેં આને નામ આપી દીધું પાઈ રેડિયન. સમજ સમજ સમજ. રેડિયન તો એનું એમ જ છે સાઈડમાં બેટા. મેં આ પાઈ કોને નામ આપ્યું?
પાઈ નામ કોને આપ્યું? 3.1415698 ને મેં નામ આપી દીધું પાઈ. ઇઝ ઇટ ક્લિયર? અત્યાર સુધી તમે બેટા આવું ભણતા હતા કે પાઈ ઇઝ ઇક્વલ ટુ 3.14 અથવા પાઈ ઇઝ ઇક્વલ ટુ 22/7. એનો એકચ્યુઅલ કન્સેપ્ટ આવો છે. બોલ સમજ પડી? આપણે આ લાંબી સંખ્યાને યાદ રાખવા ડિફિકલ્ટ પડી જતું હતું એટલે આપણે આને નામ શું આપી દીધું બેટા? પાઈ. એટલે આપણે એક સરસ મજાનો રિલેશન અહીંયાથી પ્રૂવ કર્યો કે 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. બોલ સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન બેટા? પાઈ રેડિયન. બોલ ઇઝ ઇટ ક્લિયર? સમજ પડી તો યસ સર બોલો. ઓકે, આ રિલેશન યાદ રાખજો બેટા, વેરી વેરી મોસ્ટ આઈએમપી. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન, વેરી વેરી મોસ્ટ આઈએમપી. ઓકે, ડન? ઓકે સર, ચાલો ડન. આગળ વધીએ હવે. જો આપણે અત્યાર સુધીમાં એક સૂત્ર જોયું, થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ, એટલે કે ચાપના છેદમાં ત્રિજ્યા. પછી આપણે આ અંશ માપ અને રેડિયન માપ આ જોયું. હવે જોજો ડિટેલમાં આના વિશે ચર્ચા આપણે કરવાના છે બેટા. તકલીફ ન પડે એ ધ્યાન રાખજો. ફિઝિક્સમાં બે વસ્તુ મોસ્ટ આઈએમપી છે. એક છે સદિશ એટલે કે વેક્ટર અને બીજું છે ત્રિકોણમિતિ એટલે કે ટ્રિગોનોમેટ્રી. પછી સંકલન વિકલન તો મેં તમને કરાવ્યું એટલું કરશો એટલે એમાં તકલીફ નહીં પડે. પણ આ મોસ્ટ આઈએમપી છે, ટ્રિગોનોમેટ્રી પછી વેક્ટર સદિશ. કારણ કે સદિશમાં જ ત્રિકોણમિતિનો યુઝ વધારે થશે એટલા માટે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો જવા દઉં કે આને જલ્દી ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો લેવો હોય તો, પછી જવા દઉં છું આને. 1 2 3 ચાલો જવા દઈએ આને હવે. ઓકે ઓકે સર, બેટા સમજ પડે છે ને? ક્યાંય કન્ફ્યુઝન હોય તો એ પાર્ટનો સ્ક્રીનશોટ લઈ લેજો. લેક્ચર પતે એટલે મને સેન્ડ કરી દેજો સર, આમાં સમજ ન પડી એમ. ઓકે ચાલો આગળ વધીએ છીએ હવે. ખૂબ જ સરસ મજાનો રિલેશન આપણે પ્રૂવ કર્યો. જુદી જુદી વેલ્યુ વિશે ચર્ચા કરવાના છીએ. ચાલો ઓકે, ચાલો બોલો શું હતો સરસ મજાનું રિલેશન? કે ભાઈ પહેલું સૂત્ર હતું ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. અને આ ખૂણાની કિંમત હંમેશા શામાં હશે બેટા? રેડિયનમાં હશે. આ યાદ રાખજો. ઓકે, આ તો ચાપ છે. ચાલો ઓકે સર, વેરી ગુડ. બોલ બીજો રિલેશન આપણે કયો પ્રૂવ કર્યો બેટા? 180 ડિગ્રી બરાબર પાઈ રેડિયન. આ યાદ રાખજો. 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન થાય બેટા? પાઈ રેડિયન. તો સર 1 ડિગ્રી બરાબર પાઈના છેદમાં 180 રેડિયન. અરે આવડે કે નહીં? 180 ને છેદમાં જવા દો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? હવે તમને આવું પૂછે કે ભાઈ 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 30 ગુણ્યા પાઈના છેદમાં 180 એટલે કે પાઈ બાય 6 રેડિયન. રેડિયનને ઉપર રેસ ટુ સી પણ લખી શકો છો, મેં તમને શીખવાડેલું. ઇઝ ઇટ ક્લિયર? ધારો કે તમને આવું પૂછે કે 45 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 45 ઇન્ટુ પાઈના છેદમાં 180. અરે સમજાય છે કે? ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 રેડિયન. ધારો કે તમને આવું પૂછે કે 60 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ કેટલા રેડિયન? તો 60 ઇન્ટુ પાઈ બાય 180 તો પાઈ બાય 3 રેડિયન. ધારો કે આવું પૂછે કે 90 ડિગ્રી એટલે કેટલા રેડિયન? તો 90 પાઈ બાય 180 પાઈ બાય 2 રેડિયન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધારો કે આવું પૂછે કે 120 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 120 ગુણ્યા પાઈના છેદમાં 180 તો તમે લખી શકો છો 2 પાઈ બાય 3 રેડિયન. ધારો કે આવું પૂછે 135 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? તો 135 ડિગ્રી બરાબર 135 ગુણ્યા પાઈના છેદમાં 180 સોરી 135 એટલે 45 ગુણ્યા 3 કરો ને તો 135 થાય અને અહીંયા આવશે 3 પાઈ બાય 4. ઓકે, 45 વડે કેન્સલ થશે. પછી આવે 150 ડિગ્રી તો 150 ગુણ્યા પાઈ બાય 180. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, તો આને તમે શું લખી શકો? પાઈના છેદમાં 0 0 છમછમ થઈ જશે. 3 ગુણ્યા 5 અને 3 ગુણ્યા 6 એટલે કે 5 પાઈ બાય 6. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન? આપણો રિલેશન આવી ગયો, જો ચેક કરી શકે છે. 180 છમછમ પાઈ રેડિયન. અરે સમજાય છે કે? ઇઝ ઇટ ક્લિયર? ડન? ઓકે સર, ચાલો ડન. સમજાતું હોય તો બોલો યસ સર ફટાફટ. આ રિલેશન હવે તમારે જાતે બનાવવાના છે. હું અહીંયા એંગલ લખી દઉં છું. બરાબર?
जो एक एंगल आवशे 210 डिग्री, पछी 215 डिग्री, 230 डिग्री, पछी 235 नहीं 245 डिग्री लखू, चालो पछी 270 डिग्री। इज इट क्लियर? 270 में 30 एड करो एटले के 300 डिग्री, 315 डिग्री, 330 डिग्री અને 360 डिग्री। आटला होमवर्क में करवाना छे, लखी लो फटाफट का स्क्रीनशॉट लई लो अत्यारे, पछी करजो ट्राई। ओके, हाउ टू कन्वर्ट डिग्री टू रेडियन। डिग्री में आपेलू होय तो रेडियन में केवी रीतना कन्वर्ट थाय तो आवी रीतना तमे करी शको छो। कई करवानुं नथी, जे पण डिजिट छे ने पाईना छेदमां 180 वडे गुणाकार करी लो। बोल, इज इट क्लियर और नॉट? ओके, डन। चलो फटाफट बेटा। पछी होमवर्क में करजो। अत्यारे स्क्रीनशॉट लई लो, खाली अत्यारे स्क्रीनशॉट लई लो खाली, पछी होमवर्क में ट्राय करजो। ओके, चलो आगळ वधीए के? हाँ जी सर, चलो आगळ वधीए। जुओ अहींया ध्यानथी समझो, वेरी वेरी मोस्ट आईएमपी पद छे आ जे आपणे समजवा जई रह्या छे। समझो अहींया, धारो के आ एक वर्तुळ छे, बराबर। आपणे अहींया लखीए छे 0 डिग्री, अहींया लखीए छे 90 डिग्री। आनो मीनिंग शुं थाय के 0 અને 90 डिग्रीनी वच्चे ध्यानथी समझो 1 डिग्री, 2 डिग्री, 3 डिग्री, 4 डिग्री, 5 डिग्री, 6 डिग्री, 7 डिग्री, 8 डिग्री एवी एक एक डिग्रीना 90 कापा हशे। आवा कापा 1 डिग्री, 2 डिग्री, 3 एवी रीतना जो एक फरी पाछू 1 डिग्री, फरी पाछू 1 डिग्री, फरी पाछू 1 डिग्री, फरी पाछू 1 डिग्री एवा आवा गैप केटला हशे बेटा? 90 गैप हशे त्यारे तमारो अहींया 90 डिग्री पूरो थशे 89 गैप पछी। इज इट क्लियर और नॉट? समझाय छे? समझ हाँ बेटा। 1 डिग्री, 1 डिग्री, 1 डिग्री, 1 डिग्री, 1 डिग्री, 1 डिग्री, 1 डिग्री मरीने अहींया 90 डिग्री तमारी कम्प्लीट थशे। इज इट क्लियर और नॉट? हवे समझ, आ 1 डिग्रीनी अंदर पण 60 कापा हशे जेने आपणे कहीए छे मिनिट अने गुजरातीमां कहेवाय छे कड़ा। सर कहना क्या चाहते हो? आने करो, खाली आटलाने झूम करूं छुं, आटलाने आने करो 30x झूम। तमारी पासे जे केमेरो होय ने एनाथी 30x आपणे एने झूम करीए। 30x झूमनो मीनिंग शुं थाय समझ के आ झूम कर्युं, आ रह्युं तमारुं 1 डिग्री माप। केटला डिग्री छे? आ 1 डिग्री ने झूम एटले मोटुं कर्युं। आ 1 डिग्री, आ 1 डिग्रीनी अंदर बेटा 60 कापा हशे। केटला कापा हशे? 60। 1 2 3 4 5 6 7 एवा 60। एमां प्रत्येक कापो 1 मिनिटनो हशे। केटला मिनिटनो हशे? 1 मिनिटनो। एवा 60 मिनिट थाय। એટલા માટે આપણે આને આવું લખીએ છીએ કે 1 ડિગ્રી બરાબર 60 મિનિટ। આની ઉપર એક લાઈન કરો ને તો આ મિનિટનો સિમ્બોલ છે। ગુજરાતીમાં આપણે આને કહીએ છે કડા। ગુજરાતીમાં આપણે આને શું કહીએ છીએ બેટા? કડા। પેલા હાથમાં પહેરવાના કડા નહીં, ઓકે, નામ છે આને કડા નામ આપેલું છે। ઇંગ્લિશમાં આને કહી શકો છો તમે મિનિટ। ઇંગ્લિશમાં શું કહી શકો છો બેટા? મિનિટ। બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ओके, हवे समझ हजी पण समझवा जेवुं छे। आ 1 मिनिट छे ने बेटा एने पाछू 30x झूम करो। केटला एक झूम करो? 30x। तो समझ क्या झूम करिए सर? अहींया करूं झूम? जो अहींया करूं। आ 1 मिनिट ने 30x झूम करो ने तो 1 मिनिटनी अंदर पण 60 कापा हशे। केटला कापा हशे? 60 कापा। एटले सर एवुं तमे कहेवा मांगो छो के 1 मिनिट बराबर 60 एने आपणे गुजरातीमां कहीए छे वी कड़ा अने इंग्लिशमां आपणे एने कहीए छे सेकेंड। इंग्लिशमां आपणे एने शुं कहीए छे बेटा? सेकेंड। एटले इन शॉर्ट एवुं समझो के 1 डिग्री एटले 1 कलाक थाय। આપણે યાદ રાખવું હોય તો કેવી રીતના લખી શકીએ કે 1 ડિગ્રી બરાબર 1 કલાક। કેમ? કારણ કે 1 કલાકની કેટલી મિનિટ થાય? 60 મિનિટ। તો સીધી વાત છે, અહીંયા એ જ કન્સેપ્ટ આવી ગયો। ઓકે, 1 મિનિટની કેટલી સેકન્ડ થાય? તો 1 મિનિટની 60 સેકન્ડ થાય। તો એક સિમ્પલ એ જ કન્સેપ્ટ આવી ગયો। બોલો, મને ફટાફટ કોમેન્ટમાં આન્સર કરજો, ફટાફટ કોમેન્ટમાં આન્સર કરજો કે 1 ડિગ્રી બરાબર કેટલા વી કડા અથવા 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ? ફટાફટ 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ? ફાસ્ટ બેટા। 1 डिग्री बराबर केटली सेकंड? फास्ट। 1 डिग्री बराबर केटली सेकंड? जल्दी बेटा, फास्ट। यस यस, 1 डिग्री बराबर केटली सेकंड? जल्दी बेटा, फास्ट। अरे 1 कलाक बराबर केटली सेकंड थाय? 60 सेकंड थाय।
હા સર, એ તો આજે જ ભણ્યા, 60 સેકન્ડ થાય એવું. અરે 3600 આન્સર આવે. કેટલો આન્સર આવશે? 3600. એટલે કે 1 ડિગ્રી બરાબર 3600. અરે બેટા, 1 ડિગ્રી બરાબર 60 તો મિનિટ થાય છે. મેં તમને 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ પૂછેલું છે, તો 1 ડિગ્રી બરાબર કેટલી સેકન્ડ થાય? એટલે 3600 સેકન્ડ, અથવા ગુજરાતીમાં એને તમે શું કહી શકો છો? વી કડા. વેરી વેરી મોસ્ટ આઈએમપી રિલેશન બેટા, આ ધ્યાનમાં રાખજો. ચેપ્ટર નંબર 2માં આ કન્સેપ્ટનો યુઝ કરેલો છે એ લોકોએ. વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન? સમજાતું હોય તો બોલો યસ સર. ઇઝ ઇટ ક્લિયર બેટા? ઓકે, ચાલો તો આગળ વધીએ. ઓકે સર, ચાલો ડન. ઓકે ઓકે, વેરી ગુડ, એક્સેલન્ટ. યાદ રાખજો બેટા, રિઝલ્ટ વેરી વેરી મોસ્ટ આઈએમપી, ખૂબ જ અગત્યનું રિઝલ્ટ છે, કામ આવે એવું રિઝલ્ટ છે. બરાબર, આ બધા પરિણામ આપણે કામ આવશે. ઓકે સર, ચાલો તમે કહો છો તો યાદ રાખી લઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ વન. જો થોડું ફરી પાછું ધોરણ 10માં તમે લોકો આવું રિવાઇઝ કરી ગયા છો ને, રિવિઝન આપણે કરી લઈએ. ધારો કે એક કાટકોણ ત્રિકોણ તમને આપેલો છે. આ કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો થીટા છે, આને નામ આપી દઉં O, આને નામ આપી દઈએ M, આને નામ આપી દઈએ N. ઓકે, બોલ તો સાઇન થીટા બરાબર શું લખતા હતા તમે? સાઇન થીટા બરાબર સામેની બાજુ એટલે કે OM છેદમાં MN લખતા હતા કે નહીં? ઓકે, કોસ થીટા બરાબર શું લખતા હતા? પાસેની બાજુ ON છેદમાં MN. અને ટેન થીટા બરાબર શું લખતા હતા? ટેન થીટા બરાબર સાઇન થીટા છેદમાં કોસ થીટા. ઓકે, એટલે કે OM ના છેદમાં OM ના છેદમાં ON. ડાયરેક્ટ પણ અહીંયાથી લખી શકો છો, અથવા આ બંનેને ભાગી નાખો તો પણ લખી શકો છો. આ બેઝિક વસ્તુઓ તમે ભણી ગયા છો. અરે સર, ક્યાં પાછું તમે આ લાવ્યા? સાઇન કોસ ટેન, માંડ આમાંથી અમે છુટકારો મેળવેલો સર. અરે ટેન્શન ના લો, મારી સાથે ચાલો, મજા આવશે તમને લોકોને. ઓકે, બધા ટ્રિગોનોમેટ્રીના કન્સેપ્ટ તમારા ક્લિયર થશે, એન્જોય કરશો, મજા પણ આવશે. ઓકે, ચાલો આ તો બેઝિક છે, આ કંઈ આપણે કામનું નથી, પણ ઇન ફ્યુચર કામ આવે તો આપણે ખબર પડવી જોઈએ ભાઈ સાઇન થીટા એટલે આવું થાય ને કોસ ને ટેન ને આવું થાય એમ. ઇઝ ઇટ ક્લિયર? આપણે તો ચર્ચા કરવાની છે ટ્રિગોનોમેટ્રી ટેબલની, જે તમે ધોરણ 10માં 90 સુધી ભણેલા. ક્યાં સુધી ભણેલા બેટા? 90, 90 ડિગ્રી સુધી ભણેલા કે નહીં? ઓકે, 90 થી આગળ કેવી રીતના ફાઇન્ડ થાય એ હું તમને શીખવાડીશ. ઓકે, ચાલો, ખૂબ જ સરસ મજાનો ટોપિક છે. ચાલો જુઓ, હું અત્યારે 90 સુધી પૂછીશ, તમારે મને આન્સર આપવાનો છે. ઓકે, ચાલજો, અહીંયા આવશે સાઇન, પછી આવશે કોસ, અને પછી આવશે ટેન. ઓકે સર, કોસેક અને નથી લેવું ભાઈ? સાઇન આવડે તો કોસ આવડે કે નહીં? સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોસેક, કોસ ઇઝ ઇક્વલ ટુ 1 અપન સેક, ટેન ઇઝ ઇક્વલ ટુ 1 અપન કોટ. બસ, તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. સરસ, તમને લોકોને આવડે છે. ચાલજો, અહીંયા લખું છું હું 0 ડિગ્રી, અહીંયા લખું છું હું 30 ડિગ્રી. આ તમને આવડે છે ને બેટા? હું શીખવાડવાનો નથી, આ તો આવડે છે તમને. અહીંયા હું લખું છું 45 ડિગ્રી, અહીંયા હું લખું છું 60 ડિગ્રી, અને અહીંયા હું લખું છું 90 ડિગ્રી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ડન? ઓકે, પણ મારે આન્સર ડિગ્રીમાં નથી જોઈતો. બોલ, અહીંયા 0ની જગ્યા પર રેડિયનમાં લખો તો 0 રેડિયન, અહીંયા રેડિયનમાં લખો તો π/6 રેડિયન, અહીંયા રેડિયનમાં લખો તો π/4 રેડિયન, અહીંયા રેડિયનમાં લખો તો π/3 રેડિયન, અને અહીંયા રેડિયનમાં લખો તો π/2 રેડિયન. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સાઇન 0 0, સાઇન 30 સર 1/2. આ તો અમે ગોખી નાખેલું, જબરજસ્ત સર. સાઇન π/4 1/√2, સાઇન π/3 √3/2, સાઇન 91. સર અમે આવું બી ગોખેલું સર. સાઇનમાં આવું, કોસમાં અહીંયા ઊંધેથી ચાલુ કરવાનું, આવું ગોખેલું અમે લોકોએ. હે ને, આવું કરેલું ને તમે લોકોએ? ઓકે, 1 √3/2, 1/√2, 1/2. સર અહીંયા 0. ઓકે, ચાલો, ટેન એટલે સાઇનના છેદમાં કોસ. સર આને ભાગી નાખો, ભાગીએ ચલો, તો અહીંયા આવશે 0, અહીંયા આવશે 1/√3. બરાબર, અહીંયા આવશે સર 1, સર અહીંયા આવશે √3, અને સર અહીંયા 1/0 એટલે ઇન્ફાઇનાઇટ અથવા અનડિફાઇન્ડ થાય.
આને તમે ઇન્ફાઇનાઇટ પણ કહી શકો. સર આવું અમે ગોખી નાખેલું, અમને 10મા ધોરણમાં યાદ છે આવું કંઈક અમે ટેબલ યાદ કરેલું, પણ એપ્લિકેશનમાં સર અમે 0 પૂછે તો ખબર નહીં કેવું આવે તે. ઓકે ચાલ સમજ બેટા, ફટાફટ ફોકસ્ડ હિયર. હું જે પૂછું એનો આન્સર તમારે ફટાક કરતો કોમેન્ટમાં લખવાનો છે. બોલો બેટા સાઇન π/4 કેટલું થાય? સર સાઇન π/4 આવું તો પહેલી વાર સાંભળ્યું. સાઇન 45 ખબર છે સાહેબ, 1/2 થાય. અરે બેટા સમજ, સાઇન 45 ડિગ્રી આ તમને આવડે છે. સાઇન 45 કેટલું થાય સર? 1/√2. તો હવે તમને આવું નહીં પૂછે, આવું કદાચ પૂછે તો તમારા નસીબ, બાકી એ આવું બી પૂછી શકે કે સાઇન π/4 કેટલું થાય? તો આ પણ ખૂણો જ છે, ખૂણાના 2 એકમ. અંશમાપમાં પણ લખી શકો અને રેડિયનમાં પણ લખી શકો. તો સાઇન π/4 તો તમને અંશમાપ ખબર હોય તો રેડિયનનું માપ પણ તમે લખી શકશો. એટલે સાઇન π/4 પણ એનો આન્સર પણ બેટા કેટલો આવે? 1/√2 જ આવે. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે ચલ ફટાફટ સાઇન π/6 જલ્દી આન્સર આપ. સાઇન π/6, સાઇન π/6 જલ્દી બેટા ફાસ્ટ. સાઇન π/6. ઓકે સર દેખાય છે સાઇન π/6 1/√2 this one. ઓકે ચલો cos π/3, cos π/3, cos π/3 બેટા. ઓકે cos π/3, tan π/4, tan π/4 બેટા. tan π/4 0 ક્યાંથી આવ્યું? tan π/4 1. વેરી ગુડ. ઓકે બોલો cos 90 બેટા. cos 90, cos 90. અરે cos 90, cos 90 0 થાય. cos 90 0, cos 90 0. ઓકે વેરી ગુડ એક્સલન્ટ, જબરજસ્ત. ચાલ જો તને કંઈક ફટાફટ પહેલાં છે ને બેટા નોટ કરી લો. ચલો ફાસ્ટ ફટાફટ નોટ કરી લો. આટલું સમજ પડી બેટા? રેડિયનમાં પૂછે તો કેવી રીતના લખાય તે? કોઈને કોઈ કન્ફ્યુઝન હોય તો બોલો જલ્દી ફટાફટ. રેડિયનમાં કેવી રીતના લખાય તે સમજ પડી? સમજ પડી તો યસ સર બોલો. રેડિયનમાં કેવી રીતના લખાય તે? ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ઓકે સર ચાલો જો એક જબરજસ્ત મેથડ શીખવાડું બેટા. 90 સુધી હવે તને કોઈ એવું પૂછે કે ભાઈ 120 ડિગ્રીની કિંમત કેટલી થાય, 135 ડિગ્રીની કિંમત કેટલી થાય, 150 ડિગ્રીની કિંમત કેટલી થાય, 180 ડિગ્રીની કિંમત કેટલી થાય, ગમે તે પૂછી શકે ને આપણે બધું જ આવડવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે ચાલજો, સરસ મજાનો કોન્સેપ્ટ શીખવાડું છું, ધ્યાનથી સમજજો, મજા આવશે. સુપર ક્લાસિક. ઓકે ચાલ. તમને જો બેટા 0 થી 90ની કિંમત શોધતા આવડશે ને તો કોઈ પણની કિંમત તમે ઇઝીલી શોધી શકશો. એવું કે સર? હા બેટા એવું. ચાલ જો શીખવાડું છું, ધ્યાનથી સમજજો. વેરી મોસ્ટ IMP. ઓકે સર શીખવાડો પછી અમને ખબર પડે કે એકચ્યુઅલમાં હકીકત છે શું, હકીકતમાં છે શું. ઓકે ચાલ જો આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ માઇનસ એક્સ અક્ષ, આ માઇનસ વાય અક્ષ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને આ છે બેટા એક સરસ મજાનું વર્તુળ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? વર્તુળ છે બેટા, તમને જેવું દેખાય તેવું, પણ આ વર્તુળ એવું માની લો. ઓકે ચાલજો સમજ. ધારો કે આ આપણું એક કેન્દ્ર છે, આને મેં નામ આપ્યું 0,0. તમને બધાને એટલી તો ખબર હશે કે તમે જો એક્સ અક્ષની દિશામાં ચાલો, આ એવું સમજો કે અહીંયા ત્રિજ્યા r બરાબર 1 એકમ છે, આ પણ 1 એકમ છે, આ પણ 1 એકમ છે, આ પણ 1 એકમ છે, બરાબર. બોલો તમે આ દિશામાં ચાલો તો આ બિંદુ 1,0 થાય. કેટલું થાય? 1,0. શું થાય? 1,0. શું થાય? 1,0. સર કેમ એવું? અરે બેટા એક્સ અક્ષ પર ચાલ તો એક્સ અક્ષ પર વાય આમ 0 હોય. ઓકે જો તું વાય અક્ષ પર ચાલે છે, જો તું વાય અક્ષ પર ચાલે છે તો વાય અક્ષ પર આ યામ કેટલો થશે બેટા? 0,1. કારણ કે વાય અક્ષ પર એક્સ યામ 0 થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને જો તું આ દિશામાં ચાલશે બેટા તો આ પોઈન્ટ તારો બનશે -1,0. અને જો તું આ દિશામાં ચાલશે બેટા
તો આ પોઈન્ટ તારો બનશે 0,-1. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? આટલા પોઈન્ટ સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર ફટાફટથી. આટલો પોઈન્ટ સમજમાં આવ્યો હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, સમજાય છે બેટા? 100% શ્યોર? ઓકે, ચાલ સમજ્યા બેટા ધ્યાનથી. વેરી વેરી મોસ્ટ આઈએમપી, સરસ મજાનો ટોપિક છે, જબરજસ્ત ટોપિક છે. બોલ હવે હું ખૂણાના માપ લખું છું, અત્યારે ડિગ્રીમાં જ લખું છું. બોલ આ 0 ડિગ્રી થાય કે નહીં? પછી આને ધારો કે હું લખી લઉં 30 ડિગ્રી, આને ધારો કે તમે લખો છો 45 ડિગ્રી, આને ધારો કે તમે લખો છો અહીંયા 60 ડિગ્રી, અને અહીંયા પહોંચ્યા તો તમારું માપ બેટા કેટલું થઈ ગયું? 90 ડિગ્રી. બોલો ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? 100% ડન? ઓકે, ચાલ બોલ 90. હવે શું કરવાનું? જો 0 થી 30 છે તો પહેલો ગેપ 30 નો છે, તો અહીંયા 90 માં 30 એડ કરો. 90 માં 30 એડ કરશો એટલે 120 ડિગ્રી. પછી 30 પછી 45 છે એટલે કે આ બેનો ગેપ 15 નો છે, એના પછીનો પણ ગેપ 15 નો છે, તો 15 ને એડ કરો. બોલ અહીંયા 15 ને એડ કરું એટલે 135 ડિગ્રી. ફરી પાછો અહીંયા 15 ને હું એડ કરીશ એટલે 150 ડિગ્રી. બોલ 60 પછી 30 એટલે આ બંને વચ્ચેનો ગેપ 90 નો છે, અહીંયા 30 નો છે, તો 150 માં 30 એડ કરો એટલે 180 ડિગ્રી. કન્સેપ્ટ સાથે સમજજો બેટા, બહુ મજા આવશે. થોડું નવું લાગશે, સમજવામાં શરૂઆતમાં તકલીફ પડશે, પણ ટેન્શન ન લેતા ધ્યાનથી સમજજો, મજા આવશે. ઓકે, ફરી પાછો સેમ નિયમ એપ્લાય કરવાનો. કેટલા એડ કરવાના? 30, 15, 15, 30. ચાલો પહેલા 30 એડ કરો. બોલ પહેલા 30 એડ કર્યું તો શું થશે? સર થોડુંક આ વ્યવસ્થિત ડ્રો કરી નાખો ને, એમ વર્તુળ જેવું લાગે અમને બી સર. કંઈ નહીં, ચાલ બેટા જો આ થોડુંક વ્યવસ્થિત, બસ ચાલ. 180 માં 30 એડ કરો એટલે સર 210 આવે. 210 માં સર હવે 15 એડ કરવાના એટલે 225 આવે. 225 માં સર હવે 15 એડ કરવાના એટલે 240 આવે. એમાં 15 એડ કરવાના સર એટલે 270 આવે. વેરી ગુડ સર. ફરી પાછો ગેપ કેટલો? 30, 15, 15, 30 એટલે ફરી પાછો બોલ બેટા અહીંયા કેટલાનો ગેપ આવશે? એટલે અહીંયા 300 આવશે. ઓકે, બોલ હવે 315 આવશે. બોલ હવે 330 આવશે. અને પછી આવશે બેટા, પછી કોણ આવે સર? 360 આવે. ઓહો સર, તમે તો આખું વર્તુળ કમ્પ્લીટ કરી નાખ્યું. બોલો આમાં સમજ પડી? ન સમજ પડી હોય તો બોલો મને પ્લીઝ ફટાફટ ફાસ્ટ. સમજ પડી કે આમાં? સમજ પડી હોય તો બોલો યસ સર બેટા ફાસ્ટ. આજે મેં ડિગ્રીના માપ લખ્યા તે સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર? ડન? કોઈ પ્રોબ્લેમ? જલ્દી બેટા ફાસ્ટ. ઓકે, ચાલ ચાલ, વેરી ગુડ વેરી ગુડ, એક્સિલન્ટ એક્સિલન્ટ. ચાલ જો અહીંયા ધ્યાનથી સમજજે, વેરી વેરી મોસ્ટ આઈએમપી. બોલ તને એ પણ ખબર છે કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. બોલ આ અક્ષ જો ઉગમ બિંદુથી જમણી બાજુ ધન, ડાબી બાજુ ઋણ. ઓકે, બોલ આ કોની કિંમત છે? આ 0 ડિગ્રી. જો એક કન્સેપ્ટ સમજાવું તને, ધ્યાનથી સમજ. ધારો કે આ વર્તુળ છે, ધારો કે આ વર્તુળ છે, આ ધારો કે કોઈ વર્તુળ પરનું એક બિંદુ છે P of x, y. P of x, y. આને આવી રીતના ડ્રો કર, આને આવી રીતના ડ્રો કર. આ અંતરને x કહેવાય, આ અંતરને શું કહેવાય બેટા? x. આ અંતરને શું કહેવાય બેટા? y. અને આ જે ખૂણો બન્યો ને બેટા, એને મેં નામ આપ્યું થીટા. બરાબર? આ ત્રિજ્યા છે, આ પણ તારી ત્રિજ્યા છે. અને સર થોડું મોટું ડ્રો કરો ને, કંઈ વાંધો નહીં, અમને કોઈ પ્રોબ્લેમ નથી સર, થોડું મોટું ડ્રો કરો. ચાલ કંઈ વાંધો નહીં. જો અહીંયા ધ્યાનથી સમજ, ધ્યાનથી સમજ. કન્સેપ્ટ બેટા મગજમાં ઘૂસવો જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. જો સમજ, આ એક વર્તુળ છે. ઓકે, આપણે વર્તુળની ત્રિજ્યા 1 લીધી છે એવું સમજ. આ વર્તુળ પરનું કોઈ એક બિંદુ છે P of x, y. બરાબર? આનો મિનિંગ શું થાય બેટા? કે આમાં આ બિંદુ પરથી જો તમે લંબ ડ્રો કરો, આ બિંદુ પરથી જો તમે લંબ ડ્રો કરો, ઇઝ ઇટ ક્લિયર? તો આટલું માપ એને x કહેવાય અને આટલું માપ એને y કહેવાય. આવું હું નહીં, મેથેમેટિક્સ કહે છે. બોલ આ રેખા ને આ રેખા સમાંતર, તો સીધી વાત છે, આટલું માપ એ પણ તમારું શું થશે? y. એટલે આટલું માપ x, આટલું માપ y. આ તો તમારી ત્રિજ્યા છે જ. બોલ આ ત્રિજ્યા, તો આ પણ તમારી ત્રિજ્યા જ થવાની કે નહીં બેટા? ત્રિજ્યા કેટલી આપેલી છે? 1 એકમ. આ ખૂણો લઈ લો બેટા થીટા. બોલ આ એક કાટકોણ ત્રિકોણ તમને બનતો દેખાય છે કે નથી દેખાતો?
આ કાટકોણ ત્રિકોણ બને છે તો હું આમ લખી શકું cos થીટા બરાબર, ધ્યાનથી સમજજે, cos થીટા બરાબર પાસેની બાજુ, કેટલી છે પાસેની બાજુ x. સર પાસેની બાજુ એક ન થાય, ના બેટા, એક તો તારી ત્રિજ્યા છે, પાસેની બાજુ એટલે આટલી જ, પાસેની બાજુ એટલે કે x છેદમાં વિકર્ણ એટલે કે r, એટલે અહીંયા આવશે x ના છેદમાં 1 અને બીજું આવશે સર sin થીટા બરાબર સામેની બાજુ એટલે y છેદમાં એની ત્રિજ્યા એટલે કે x. વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ બેટા, x બરાબર cos થીટા અને y બરાબર sin થીટા, અને ત્રિજ્યા 1 છે એટલે હે બેટા, જો અહીંયા r હતે તો x બરાબર r cos થીટા, y બરાબર r sin થીટા આવતે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે, તો આ જો વેરી વેરી મોસ્ટ આઈએમપી કી પોઈન્ટ, x બરાબર cos થીટા, y બરાબર sin થીટા, x બરાબર cos થીટા, y બરાબર sin થીટા, x બરાબર cos થીટા, y બરાબર sin થીટા. બોલો, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ત્રિજ્યા 1 છે એટલા માટે. અરે સમજાય છે બેટા? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? કોન્ફિડન્સ થી બોલજો, હા, મરેલું નહીં બોલતા. હા, સમજ પડી? x એટલે શું? x એટલે x ઘટક cos થીટા, y એટલે શું? y ઘટક sin થીટા. સર સમજ ના પડી, જો સમજાવું તને. બોલ અહીંયા કેટલા ડિગ્રી છે? 0 ડિગ્રી છે. મૂક અહીંયા 0 ડિગ્રી ને અહીંયા પણ મૂક 0 ડિગ્રી. cos 0 1 હમણાં જ જોયું, sin 0 1 હમણાં જ જોયું, એટલે પહેલો ઘટક તને મળ્યો 1 1. અરે ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મગજ દોડે છે? ઓકે સર, તમારે 30 ડિગ્રીનો ઘટક લખવો હોય તો જો 30 ડિગ્રીનો ઘટક, x ઘટક 30 ડિગ્રીનો, cos 30 ડિગ્રી √3/2 સર, તો આ ઘટક આવશે √3/2, કોમા sin 30 ડિગ્રી સર 1/2, તો આ 1/2. બોલ સમજ પડી કે ના પડી? x ઘટક એટલે cos, y ઘટક એટલે sin. આવું હું ગોખવાનું નથી કહેતો, આ સમજાયું એના પરથી હું તમને કહું છું. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? ડન. ઓકે, ચલ, મારે 45 ડિગ્રી જોઈએ છે. x બરાબર cos 45, y બરાબર sin 45. તો 45માં તો સર બંનેનો આન્સર સેમ જ આવે છે, 1/√2. વેરી ગુડ. ઓકે, ડન. ચાલ, મારે સર 60 ડિગ્રીનો આન્સર જોઈએ છે. x બરાબર પહેલો ઘટક એટલે હંમેશા x, ઊંધું ચત્તું ન થઈ જાય જોજો, નહીં તો લોચા જ લોચા. ઓકે, x બરાબર cos 60 ડિગ્રી. બોલ cos 60 સર, cos 60 ગોખેલું સર અમે, યાદ આવી ગયું, હા, 1/2 અને sin 60 √3/2. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને 90માં તો આપણે ખબર જ છે, cos 90 0 અને sin 90 1. ધેટ્સ ઇટ. બોલ, સમજ પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ડન. ઓકે સર, ડન. સમજ હવે મોસ્ટ આઈએમપી, તારે કંઈ જ કરવાનું નથી. પ્રોજેક્શન ડ્રો કરતા આવડે? એક ફૂટપટ્ટી લેવાની, ફૂટપટ્ટીથી આ બિંદુને અહીંયા જોઈન્ટ કર, આ બિંદુને અહીંયા જોઈન્ટ કર, આ બિંદુને અહીંયા જોઈન્ટ કર, અને આ બિંદુ અહીંયા જોઈન્ટ છે જ. સર એટલે તમે એવું કહેવા માંગો છો આ કિંમત અહીંયા લખી દે? હા, એવું કહેવા માંગુ છું, લખી દે. ચાલજો, તો અહીંયા કઈ કિંમત છે? 1/2 કોમા √3/2. બોલ, અહીંયા કઈ કિંમત છે? 1/√2 કોમા 1/√2. બોલ, અહીંયા કઈ કિંમત છે? √3/2 કોમા 1/2. બોલ, અહીંયા તો છે જ. સર તમે સર એક વસ્તુ ભૂલી ગયા. શું ભૂલી ગયો? નિશાની. હું ભૂલ્યો નથી, સમજાવું તું શાંતિ તો રાખ બેટા. બોલ, આ બાજુ તમે આવો તો આ ઉગમ બિંદુથી ડાબી બાજુ એટલે અહીંયા તમે આવો છો તો x બધા ઘટક ઋણ મળશે. આ ઋણ x છે ને, પણ y તો ધન જ છે. આની વાત કરો તમે, આમાં 4 પોર્શન છે, 1 2 3 અને 4. આને ચરણ કહેવાય. સર કાલી ચરણ? અરે ના ભાઈ, ચરણ એટલે આમાં ક્વોડ્રન્ટ એમ, પાર્ટ એમ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. અને આપણે ચરણ કહીએ છીએ, બરાબર. જો તું આ ચરણની વાત કરે બેટા, સમજ અહીંયા, તો આ દ્વિતીય ચરણમાં વાત કરે તો y ધન છે, x ઋણ છે. એટલે સર તમે એવું કહેવા માંગો છો કે y ઘટક ધન છે અને x ઘટક ઋણ છે? હા, એવું કહેવા માંગુ છું. એટલે તારા જેટલા પણ x ઘટક છે ને એ ઋણ. જો ઓટોમેટિક x ઘટક ઋણ. ઓકે, એટલે આ પણ ઋણ, આ પણ ઋણ, આ પણ ઋણ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે કોઈ તને એમ પૂછે કે ભાઈ cos 120 કેટલું થાય, તો cos 120 -1/2 અને sin 120 √3/2. સર આ તો બે ખૂણા માટે sin ની કિંમત સરખી જ આવી, √3/2. હા, પોસિબલ છે.
કોઈ પ્રોબ્લેમ નથી. આપણે સાઇન 60 ડિગ્રી પણ √3/2 થાય, સાઇન 120 ડિગ્રી પણ √3/2 થાય. ધેટ્સ ઇટ. બોલ કોન્સેપ્ટ સમજમાં આવ્યો હોય તો યસ સર ફટાફટ, જલ્દી બેટા, ફાસ્ટ. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા. ઇઝ ઇટ ક્લિયર? ઓકે ડન. ચાલ જો ફરી પાછી ફૂટપટ્ટી ઉચકી લે. સર કેટલી વાર ફૂટપટ્ટી ઉચકવાના? ભાઈ ઇઝી મેથડ છે. જો આ પોઈન્ટને અહીંયા લંબાવી દે બેટા, આ પોઈન્ટને અહીંયા લંબાવી દે બેટા, આ પોઈન્ટને અહીંયા લંબાવી દે બેટા. એટલે આ કિંમત ભાઈ નિશાની વગર જ વેલ્યુ રિપીટ કરવાની, નિશાની પછી મૂકીશું આપણે. તો અહીંયા આ કિંમત રિપીટ કરીએ તો અહીંયા કેટલી આવશે બેટા? √3/2 કોમા 1/2. બોલ અહીંયા વેલ્યુ રિપીટ કરીએ તો શું આવશે બેટા? 1/√2, 1/√2. બોલ અહીંયા વેલ્યુ રિપીટ કરીએ તો કેટલી આવશે બેટા? 1/2 √3/2. અને અહીંયા તો છે જ ઓલરેડી. ઓકે ચાલ, આ તૃતીય ચરણમાં તું ચેક કરીશ બેટા તો ઉગમ બિંદુથી ડાબી બાજુ x પણ ઋણ છે, ઉગમ બિંદુથી નીચે y પણ ઋણ છે. એટલે સર એવું કહેવા માંગો છો ને કે બંને ઋણ આવે? હા બેટા એ જ કહેવા માંગુ છું. જો આ પણ ઋણ, બંને ઋણ, બંને ઋણ, બંને ઋણ. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સાઇન 210 અને cos 210, cos 210 માઇનસ √3/2, સાઇન 210 માઇનસ 1/2. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજાય છે? ઓકે. સિમિલિયરલી સર બરાબર બેટા સમજાય છે કે નથી સમજાતું? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ડન. ઓકે ચલ સિમિલિયરલી આને અહીંયા લંબાવી દે, આને અહીંયા લંબાવી દે, આને અહીંયા લંબાવી દે. આ વેલ્યુ ફરી પાછી અહીંયા રિપીટ કર. ખાલી વેલ્યુ જ 1/2 કોમા √3/2 નિશાની પછી ચેક કરીશું. 1/√2, 1/√2. બોલ ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને સાઇન 330 √3/2 એન્ડ 1/2. ઓકે સર નિશાનીની હું જાતે વાત કરું? બોલો બેટા કયો ઘટક ધન અને કયો ઘટક ઋણ આવશે? જાતે બોલો તો ફટાફટ. કયો ઘટક ઋણ અને કયો ઘટક ધન આવશે? જાતે બોલો તો ફટાફટ, જલ્દી બેટા, ફાસ્ટ, જલ્દી ફાસ્ટ બેટા. કયો ઘટક ઋણ અને કયો ઘટક ધન આવશે? જલ્દી બેટા ફાસ્ટ. y ઋણ. ઓકે વેરી ગુડ. y ઋણ અને x ધન. ઓકે દેખાય છે ને તમને? જો x ધન છે ને y ઋણ છે એટલે કે અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. ઓકે બોલો આવડશે? હવે કોઈ પણ જે વેલ્યુ મૂક્યું હોય તો મૂકની ભાઈ. સમજ હવે ફરી પાછું હે બેટા આ ચક્કર તો ચાલ્યા જ કરશે. કયું? 30 15 15 30 એટલે ફરી પાછું 360. 360માં બીજા પાછા 30 એડ કરો એટલે 390. 390માં 15 એન્ટર કરો 405. 405માં 15 એન્ટર કરો 430. 430માં બીજા 30 એડ, એવું જ થાય ને ભાઈ? 360માં 30 એડ કરો એટલે 390. 390માં 15 એડ કરો એટલે કે 405. 405માં 15 એડ કરો એટલે અહીંયા 420 આવશે. અને 420માં 30 એડ કરો એટલે કે 450. ઇઝ ઇટ ક્લિયર? એટલે કોઈ તને એમ પૂછે કે ભાઈ સાઇન 405, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. સાઇન 405, સાઇન એટલે y ઘટક જોવાનો. સાઇન 405ની કિંમત 1/√2 થાય. અરે સમજાય છે બેટા? સાઇન 420, સાઇન 420ની કિંમત √3/2 થાય. કોસ 420, કોસ 420ની કિંમત 1/2 થાય. યુ અન્ડરસ્ટેન્ડ બેટા વોટ આઈ એમ સેઇંગ ધેટ? સમજમાં આવે છે કે નથી આવતું? સમજમાં આવતું હોય તો બોલ યસ સર ફટાફટ, જલ્દી બેટા ફાસ્ટ, જલ્દી બેટા ફાસ્ટ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે બોલો હવે તમે શું કરજો ખબર બેટા? મેક્સિમમ કિંમત છે ને મેક્સિમમ 1500 સુધી આવે. ક્યાં સુધી આવે? 1500. એટલે આના કેટલા ચક્કર તમારે લગાવવાના ખબર? 360. બીજું ચક્કર લગાવો એટલે 720. ફરી પાછા 2 ચક્કર લગાવે, ત્રીજું ચક્કર 720માં પછી ફરી પાછા 360 એડ કરવાના. એમાં જે આન્સર આવે એમાં ફરી પાછા 4 ચક્કર સુધી ફરી જજો. તમારી જો એક કી પોઈન્ટ સમજો, કી પોઈન્ટ. તમે ગમે એટલા ચક્કર ફરો, ગમે એટલા ચક્કર ફરો,
સાઇનની મહત્તમ કિંમત 1, ન્યૂનતમ કિંમત -1 અને વચ્ચેની કિંમત 0 આવે. હું સાઇનની વાત કરું છું. કોની વાત કરું છું? સાઇન ફંક્શનની. સાઇનની મહત્તમ કિંમત કેટલી આવશે? 1 અને ન્યૂનતમ કિંમત કેટલી આવશે બેટા? -1. અરે તું જોઈ શકે છે અહીંયા, ગમે એટલો મોટો ખૂણો મૂક કે નાનો ખૂણો મૂક, સાઇનની કિંમત 1 કરતા વધશે નહીં અને -1 કરતા ઘટશે નહીં. એવી જ રીતના તું કોસની વાત કરે તો કોસમાં પણ સેમ જ છે. કોસની કિંમત 1 કરતા વધશે નહીં કે -1 કરતા ઘટશે નહીં. બોલ, ઇઝ ઇટ ક્લિયર? ગમે એ તારે ખૂણો મૂકવો હોય તો મૂક, પણ સાઇન અને કોસની મહત્તમ કિંમત 1. હું સાઇન અને કોસની જ વાત કરું છું, ટેનની વાત કરતો નથી. સાઇન અને કોસની મહત્તમ કિંમત 1 અને ન્યૂનતમ કિંમત કેટલી આવશે બેટા? -1. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડી કે ના પડી? ઓકે, ડન. સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર બેટા ફટાફટ. ઓકે 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 ઓકે, ચાલો તો બેટા આટલું આજે આપણે આટલા સુધી રાખીએ. ઓકે, નેક્સ્ટ ટાઈમ આ બધી વેલ્યુ બેટા બીજી મેથડથી પણ 3-4 મેથડ છે. હું નેક્સ્ટ બીજી મેથડ પણ તમને શીખવાડીશ. પણ મેઇન વેલ્યુ શું છે કે તમને 0 થી લઈને 90 સુધીનો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. sin π/3, sin π/6, cos π/3, cos π/6, tan π/3, tan π/6, tan π/4. ઊંઘમાંથી ઉઠીને પણ કોઈ પૂછે તો એ આપણે પહેલાં આવડવું જોઈએ. બરાબર? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ઓકે, જો લેક્ચરમાં મજા આવી હોય તો ફરી પાછો એકવાર જોઈને રિવિઝન કરી લેજો. ઓકે, ચાલો, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. મળીએ છીએ આપણે. બાય ઓલ ઓફ યુ.